હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે કોમન સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ 1, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં આજે આપણે પાર્ટ નંબર 3 જોવાના છે. ઓલરેડી મેં પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યો છે. જો હજી સુધી જોયો નથી તો એકવાર ચેક કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આગળના વર્ષના જેટલા બી તમારા મેથ્સના કે બાકીના જે સબ્જેક્ટ્સના વિડીયો છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ બી તમે વોચ કરી શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આજના વિડીયોમાં આપણે જોવાના છે સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડરનો કોફેક્ટર ફાઇન્ડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું ખાસ સેમિસ્ટર 1 ના ડેલી લાઈવ લેક્ચર્સના ટોટલી બ્રાન્ચના ટોટલી સબ્જેક્ટનો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, આપણી એપ્લિકેશન પર મૂકેલો છે. તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. અને સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજનું આ જે લેક્ચર છે એમાં કોફેક્ટર આપણે ફાઇન્ડ કરવાના છે. જે માઇનર્સ ઉપરથી કોફેક્ટર ફાઇન્ડ થતો હોય છે, તો કઈ રીતના કરવાના છે એ દરેક વસ્તુ આજે ડિટેલ્સમાં સમજાવવાનો છું. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો એનો લાભ મેળવી શકે. અને જો હજી સુધી તમે સેમિસ્ટર 1 ની તૈયારી સ્ટાર્ટ નથી કરી અને બેસ્ટમાં બેસ્ટ કોર્સ જોઈએ છે, તો આપણી એપ્લિકેશન ઉપર દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ અપલોડ છે, તો એકવાર ચેક કરી લેશો. હવે જોઈએ આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ ફાઇન્ડ કર્યા હતા. આજે આપણે ફાઇન્ડ કરવાના છે કોફેક્ટર. લાસ્ટ લેક્ચર્સમાં માઇનર્સ ફાઇન્ડ કર્યા હતા, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સના. ઓકે, હવે અહીંયા આપણે ફાઇન્ડ કરવાના છે કોફેક્ટર. હવે કોફેક્ટર કઈ રીતના ફાઇન્ડ થશે તો એ સમજાવી દો. ફર્સ્ટ એક્સ પર એક્ઝામ્પલ ડી ઇઝ ઇક્વલ ટુ મને એક ડિટરમિનન્ટ્સ આપ્યો છે 1 -2 1 0 1 3 -2 1 4 એન્ડ ફાઇન્ડ કીધું છે મને, ફાઇન્ડ કોફેક્ટર્સ. ઓકે, શું કીધું છે? કોફેક્ટર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે. ક્લિયર? ફાઇન્ડ અ કોફેક્ટર. કોફેક્ટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે સહઅવયવ. ક્લિયર? તો હવે કોફેક્ટર ફાઇન્ડ કરવા છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે માઇનોર્સ ફાઇન્ડ કરવા પડશે. હવે જે સ્ટુડન્ટ્સને માઇનોર્સ ફાઇન્ડ કરતા નથી ભાવતો, મેં આગળ તમને સ્ટડી કરાવી દીધી છે, તો બી તમને આઈડિયા નથી તો અહીંયા ધ્યાન રાખશો, પ્રોપરલી આવડી જશે. બીકોઝ કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે પહેલો ફર્સ્ટ ઓફ ઓલ માઇનોર્સ ફાઇન્ડ કરવો પડે. ઓકે, શું ફાઇન્ડ કરવો પડે? માઇનોર્સ. તો પહેલા આપણે માઇનોર્સ ફાઇન્ડ કરીએ તો આપણને આઈડિયા છે કે ભાઈ થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સની એડ્રેસ આપણને આઈડિયા છે. શું છે એડ્રેસ એના? તો અહીંયા A11 A12 A13 A21 A22 A23 A31 A32 and A33. આનો મતલબ એવો છે A11 નો મતલબ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. I11 છે તો આ જે કમ્પોનન્ટ છે ફર્સ્ટ રો માં છે અને ફર્સ્ટ કોલમમાં છે, યાની A11. ઓકે, A11 નો મતલબ થશે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો થર્ડ કોલમ, થર્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ અને થર્ડ રો થર્ડ કોલમ. ક્લિયર? ઓકે, તો ફર્સ્ટ આપણે અહીંયા ફાઇન્ડ કરીશું. માઇનર્સ ફાઇન્ડ કરવા છે તો માઇનર્સ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? તો ફર્સ્ટ માઇનર્સ ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ કોનો માઇનર્સ ફાઇન્ડ થશે? A11. A11, ચલો A11 એટલે કયો કમ્પોનન્ટ થઈ ગયો? 1. 1. હવે 1 કઈ રોમાં છે? તો ફર્સ્ટ રોમાં છે અને ફર્સ્ટ કોલમમાં છે. જો કઈ રોમાં છે? ફર્સ્ટ રો છે એન્ડ ફર્સ્ટ કોલમ છે. જ્યારે બી ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ હોય એટલે એ બંને કોલમ શું થઈ જશે? એલિમિનેટ કરી દેવાની. કોલમ અને કોલમ એન્ડ રો એલિમિનેટ કરી દઈશું. એટલે જે રોમાં છે, ફર્સ્ટ રોમાં છે અને ફર્સ્ટ કોલમમાં છે, આ બંને એલિમિનેટ થઈ જશે. તો વધ્યું શું? અહીંયા કમ્પોનન્ટ્સ 1 3 1 4. આ કયો ડિટરમિનન્ટ થઈ ગયો? સેકન્ડ ઓર્ડર. સેકન્ડ ઓર્ડર કોને કહેવામાં આવે છે? 2 રો એન્ડ 2 કોલમ. નો એઝ અ સેકન્ડ ઓર્ડર. 2 રો આવેલી હોય, 2 કોલમ હોય, 2 રો એન્ડ 2 કોલમ, નો એઝ અ સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ. હવે સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ની મારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો સિમ્પલ. શું થશે અહીંયા? આ બંનેનું મલ્ટિપ્લિકેશન 1 ક્રોસ 4 માઇનસ 3 ક્રોસ 1. એટલે આન્સર આવશે 4 - 3, આન્સર આવશે 1.
આનો આ શું આવ્યો છે? માઇનોર્સ આવ્યો છે. શું આવ્યો છે? માઇનોર્સ. શું છે? માઇનોર્સ આવ્યો. કોનો? A11 નો માઇનોર્સ છે. અત્યારે આપણે માઇનોર્સ ફાઇન્ડ કરીએ છીએ. શું ફાઇન્ડ કરી રહ્યા છે? માઇનોર્સ. બીકોઝ કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ મારે માઇનોર્સ ફાઇન્ડ કરવો પડે, કમ્પલસરી. ક્લિયર? ચલો હવે બધા જ માઇનોર્સ ફાઇન્ડ કરવા પડશે. A12 એટલે કયો કમ્પોનન્ટ થશે? -2. -2 એના સિવાયના કમ્પોનન્ટ્સ તો ફર્સ્ટ રો સ્ટોપ, સેકન્ડ કોલમ સ્ટોપ, બીકોઝ -2 ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ ના એલિમેન્ટ્સ છે. એટલે 0 3 -2 4, 0 3 -2 4. ઓકે, ક્લિયર? 0 cross 4 0, -3 cross -2 -6, માઇનસ +6, એટલે આનો આન્સર બની જશે +6. ઓકે, 1 2 નો માઇનોર્સ, માઇનોર્સ ઓફ 1 2 ઇઝ ઇક્વલ ટુ 6, માઇનોર્સ ઓફ 1 2 ઇઝ ઇક્વલ ટુ 6. ક્લિયર? નેક્સ્ટ કોનો ફાઇન્ડ કરીશું આપણે? નેક્સ્ટ કમ્પોનન્ટ કયો છે? નેક્સ્ટ કમ્પોનન્ટ મને આન્સર આપો. નેક્સ્ટ કમ્પોનન્ટ A13, A13 is equal to 1, A13 is equal to 1. જે 1 છે એલિમેન્ટ છે કઈ રો માં છે? ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ. આ બંને એલિમેન્ટ થઈ જશે તો શું થશે અહીંયા? 0 1 -2 1. ઓકે, ચલો સેકન્ડ ઓર્ડર. આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0 ક્રોસ 1 0, -1 ક્રોસ -2 -2, +2. ઓકે, નેક્સ્ટ કમ્પોનન્ટ A21. ચલો 21 કયો કમ્પોનન્ટ છે? 0. એના સિવાયના કમ્પોનન્ટ્સ તો સેકન્ડ રો સ્ટોપ, ફર્સ્ટ કોલમ સ્ટોપ. કમ્પોનન્ટ્સ કયા રહેશે? -2 1 1 and 4. ઓકે, -2 cross 4 8, બટ કેવા? -8 -1, -8 -1 -9. રાઈટ? ઓકે, એની ડાઉટ? કોઈ બી સ્ટુડન્ટ્સને ડાઉટ હોય તો એની ક્વેશ્ચન્સ પૂછી શકે છે, કોમેન્ટમાં પૂછી શકે છે, હેન્ડ રાઇઝ કરી શકે છે. એની ડાઉટ? ઓકે, નેક્સ્ટ A22 means 1. એના સિવાયના કમ્પોનન્ટ્સ તો સેકન્ડ રો સ્ટોપ, સેકન્ડ કોલમ સ્ટોપ. કમ્પોનન્ટ્સ 1 1 -2 4. રાઈટ? 1 cross 4 4, -1 cross -2 -2, પ્લસ 4 પ્લસ 2 6. આન્સર આવશે +6. ઓકે, નેક્સ્ટ A23. ઓકે, A23 મીન્સ 3. એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? કયા કમ્પોનન્ટ આવશે? તો સેકન્ડ રો સ્ટોપ, થર્ડ કોલમ સ્ટોપ. 1 -2 -2 1. રાઈટ? ઓકે, 1 cross 1 1, -2 cross -2 +4. આન્સર આવશે -3. ક્લિયર? એની ડાઉટ? ઓકે, નેક્સ્ટ A31 મીન્સ કયો કમ્પોનન્ટ થશે? -2. ચલો -2 કઈ રો માં છે? થર્ડ રો ફર્સ્ટ કોલમ. આ બંને સ્ટોપ થઈ જશે તો શું આવશે? -2 1 1 3, -2 cross 3 -6 -1 -7. ઓકે, -7. ચલો નેક્સ્ટ A32 means 1. First row and third row and second column. Components 1 1 0 3. 1 cross 3 3, -0. Answer 3. चलो next A33. Okay, A33 means 4. चलो next third row and third column stop. Next 1 -2 0 and 1. 1 cross 1 1 -0. Answer +1. Okay, 9 component clear.
ચલો 9 કમ્પોનન્ટ્સ ક્લિયર, એની ડાઉટ? રિપ્લાય આપો મને, એની ડાઉટ બેટા? યસ યા નો? યસ યા નો? ઓકે. હવે આ જે બધા જ કમ્પોનન્ટ્સ આવ્યા છે એને આપણે કહીશું માઇનોર્સ. શું કહેવાશે? માઇનોર્સ કહેવાશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા શું બનાવીશું? માઇનોર્સ લખીશું. હેલો માઇનોર્સ આવશે. માઇનોર્સ ને ગુજરાતીમાં કહેવાય ઉપનિશ્ચાયક. જો હવે ધ્યાન રાખજો, જો તમને ક્વેશ્ચન્સમાં ઓન્લી માઇનોર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે, ઓન્લી માઇનોર્સ કીધો છે, તો અહીંયા સુધીની પ્રોસેસ છે. ચલો માઇનોર્સ આપણે પુટ કરી દઈએ. A11 નો માઇનોર્સ શું આવ્યો? 1. A12 નો માઇનોર્સ 6. A13 નો માઇનોર્સ 2. A21 નો માઇનોર્સ -9. 22 નો 6. 23 નો -3. 31 નો -7. 3 and 1. સપોઝ તમને ઓન્લી માઇનોર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે બેટા, ઓન્લી માઇનોર્સ, તો અહીંયા સુધીની પ્રોસેસ રહેશે, અહીંયા સુધીની પ્રોસેસ. ક્લિયર? જે આપણે નેક્સ્ટ લેક્ચર, આ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે જોયું હતું અહીંયા, કે લાસ્ટ લેક્ચર્સમાં આપણે જોયું હતું કે ઓન્લી માઇનોર્સ ફાઇન્ડ કરવાનું હતું, તો અહીંયા સુધી માઇનોર્સ ફાઇન્ડ થશે. તો કોફેક્ટરમાં કમ્પલસરી માઇનોર્સ તો ફાઇન્ડ કરવો જ પડશે, કમ્પલસરી. ક્લિયર? ચલો ક્લિયર છો? હવે મારે શું ફાઇન્ડ કરવું છે અહીંયા? કોફેક્ટર. તો કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે બે સ્ટેપ છે. પહેલું માઇનોર્સ ફાઇન્ડ કર્યા પછી સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ની અંદર આપણે સિમ્પલ શું કરશું? તો અહીંયા કોફેક્ટર ફાઇન્ડ કરવો છે, તો ફાઇન્ડ કોફેક્ટર. ફાઇન્ડ કોફેક્ટર. ચલો કોફેક્ટરમાં શું થશે? તો અહીંયા હવે એની સિગ્નેચર યાદ છે, થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ની સિગ્નેચર શું છે? પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. બેટા થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ની સિગ્નેચર છે, થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ની સિગ્નેચર છે, એ ક્યારેય ચેન્જ નથી થતી. થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ની સિગ્નેચર જો ફર્સ્ટ રો ની સિગ્નેચર શું? પ્લસ માઇનસ પ્લસ. ફર્સ્ટ કોલમ ની પ્લસ માઇનસ પ્લસ, સેકન્ડ રો ની માઇનસ પ્લસ માઇનસ, સેકન્ડ ની કોલમ ની માઇનસ પ્લસ માઇનસ, રો એન્ડ કોલમ. ઓકે ક્લિયર? તો સેમ જ હોય. કેવી હોય? સેમ હશે. તો હવે જે માઇનોર્સ આવ્યો છે એની અંદર શું એડ કરવાનું રહેશે? સિગ્નેચર. જે માઇનોર્સ આવ્યો ને એમાં સિગ્નેચર એડ કરી દો. ચલો ફર્સ્ટ સિગ્નેચર એડ કરીએ, તો ફર્સ્ટ ની અંદર આ શું છે? પોતે પ્લસ, અને આ પોતે શું છે? પ્લસ. પ્લસ પ્લસ શું થશે? પ્લસ પ્લસ પ્લસ. આ શું છે? પ્લસ. સિગ્નેચર શું છે? માઇનસ. પ્લસ માઇનસ -6. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, એન્ડ પ્લસ 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 રહેશે. એની ડાઉટ આમાં કોઈને? ચલો એની ડાઉટ બેટા? એની ડાઉટ? આ બની ગયો તમારો કોફેક્ટર. શું છે? કોફેક્ટર. ક્લિયર? ચલો કોફેક્ટર ક્લિયર. નેક્સ્ટ જોઈએ એના પછી સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ના. હવે આપણે સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ ના મારે કોફેક્ટર ફાઇન્ડ કરવો છે. કોફેક્ટર ઓફ સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ. હવે સેકન્ડ ઓર્ડર શું છે? તો જેમાં 2 રો એન્ડ 2 કોલમ હોય, આપણે શું કહીએ છીએ? સેકન્ડ ઓર્ડર કહીએ છીએ. તો અહીંયા એનું સ્ટ્રક્ચર સમજી લઈએ. D ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપ્યું છે A B C D. આ કયો છે? સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ 2 રો એન્ડ 2 કોલમ. ઓકે, 2 રો એન્ડ 2 કોલમ છે એટલા માટે આપણે એને શું કહીશું? સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ કહીશું. ક્લિયર? હવે આના એડ્રેસીસ શું થશે? તને એડ્રેસ જોવા હોય તો સિમ્પલ A11 ફર્સ્ટ, આ 1 આની વાત, તો આ ફર્સ્ટ રો માં છે, ફર્સ્ટ કોલમ માં છે. આ કઈ રો માં છે? ફર્સ્ટ. આ બી કઈ રો માં છે? ફર્સ્ટ રો માં છે. કોલમ કઈ છે? સેકન્ડ. ઓકે, પછી A21 સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, એન્ડ સેકન્ડ રો સેકન્ડ કોલમ. ઓકે ક્લિયર? એની સિગ્નેચર બી સમજી લઈએ. શું થશે? પ્લસ માઇનસ માઇનસ પ્લસ. ઓકે, આ એની સિગ્નેચર છે સેકન્ડ ઓર્ડર ની. થર્ડ ઓર્ડર ની સિગ્નેચર આ છે, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. આ એના કમ્પોનન્ટ્સ ના એડ્રેસીસ છે. ક્લિયર? તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે મને અહીંયા એક્ઝામ્પલ પૂછ્યું છે, એક્સ ફોર એક્ઝામ્પલ. એક્સ ફોર એક્ઝામ્પલ કીધું છે ફાઇન્ડ
કોફેક્ટર ઓફ 3 - 4 1 5 આનો કોફેક્ટર ફાઇન્ડ કરવો છે. કયો ઓર્ડર છે? સેકન્ડ ઓર્ડર. તો સિમ્પલ, જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ આપ્યો છે લઈ લઈએ. 3 - 4 1 5. ચલો પહેલા આપણે શું ફાઇન્ડ કરીશું? તો માઇનસ કોનો? a11. a11 નો માઇનસ શું છે? a11 નો માઇનસ શું છે? a11 એટલે 3. આ 3 નો માઇનસ શું થશે? 3 કઈ રો માં છે? તો ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ એલિમેન્ટ થઈ જશે. એટલે વધ્યું શું અહીંયા? ઓન્લી 5. તો આ 5 શું થઈ ગયો? એનો શું થઈ ગયો? માઇનસ થઈ ગયો. 5 શું થઈ ગયો? માઇનસ. ઓકે, 5 શું થઈ ગયો? માઇનસ. ચલો a12 એટલે કયો કમ્પોનન્ટ? -4. ચલો -4 કઈ રો માં છે? ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ. તો આન્સર ઓન્લી કમ્પોનન્ટ કયો બચ્યો? 1. તો આન્સર થશે 1. આ એનો માઇનસ થઈ ગયો. નેક્સ્ટ a13 નહીં, a21. ઓકે, a21 મીન્સ કયો કમ્પોનન્ટ? 1. એના સિવાયના આ 1 ની વાત કરીએ તો ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ સ્ટોપ. તો -4 એન્ડ લાસ્ટ a22 મીન્સ 5. તો સેકન્ડ રો સ્ટોપ, સેકન્ડ કોલમ સ્ટોપ, આન્સર 3. તો આ બધા જે આવે શું આવે? માઇનસ. શું આવે? માઇનસ. હવે સપોઝ તમને ક્વેશ્ચન્સમાં ઓન્લી માઇનસ કીધું હોય તો તમે આ રીતના માઇનસ લખી શકો. માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 1 -4 એન્ડ 3. આ એના માઇનસ થઈ ગયા. બટ મને કોફેક્ટર કીધું છે, તો આગળની જે પ્રોસેસ હતી એ જ. શું કરો? સિગ્નેચર એડ કરી દો. ચલો આ પોતે પોઝિટિવ છે. ફર્સ્ટ સિગ્નેચર શું છે? પ્લસ 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 માઇનસ 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 પ્લસ થઈ જશે એન્ડ પ્લસ 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 રહેશે. તો આ બની ગયા મારા કોફેક્ટર. શું બની ગયું? કોફેક્ટર. ક્લિયર? શું બની ગયું? કોફેક્ટર. તો સેકન્ડ ઓર્ડર નો કોફેક્ટર ઈઝી બને છે. હવે આની એક ટ્રીક છે. આની એક ટ્રીક છે, સમજાવો શું છે ટ્રીક. ઓકે, સમજો શું છે ટ્રીક ની અંદર વાત કરીએ તો મને આ ઓન્લી ફોર સેકન્ડ ઓર્ડર સમજી લો કે આ જે ટ્રીક છે બેટા શાની અંદર છે? ઓન્લી ફોર સમજી લો કે ઓન્લી ફોર શાના માટે યુઝ થશે? સેકન્ડ ઓર્ડર માટે. ચલો તો સેકન્ડ ઓર્ડર નો સપોઝ કે અહીંયા મને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ની માઇનસ ફાઇન્ડ કરવા છે. d = a b c d. જો આનું માઇનસ બનાવવું હોય, શું બનાવવું હોય? માઇનસ. તો શું કરવાનું? સિમ્પલ, બધાની પોઝિશન ચેન્જ કરી દેવાની. બધાની પોઝિશન ચેન્જ એટલે એનો મતલબ શું? કે આ બંનેની પોઝિશન ચેન્જ થઈ જશે. ચલો ડી ઉપર આવી જશે, એ નીચે આવી જશે. એ જ રીતના આ બંનેની પોઝિશન ચેન્જ કરી દો. શું થશે? બી નીચે અને સી આ બાજુ આવી ગયું. આ બની ગયો મારો માઇનસ. શું બની ગયો? માઇનસ. અને કોફેક્ટર કરવું છે તો સિમ્પલ, કોફેક્ટર બનાવવું છે તો આમાં શું કરજો? સિગ્નેચર બદલી નાખવાની. આની સિગ્નેચર બદલી નાખ. આ પ્લસ હોય તો માઇનસ કરી દેવાના. એટલે કે જો કોફેક્ટર બનાવવું છે, આનો કોફેક્ટર, તો શું થશે? ડી -સી -બી એ. આ એનો કોફેક્ટર. ક્લિયર? ઓકે, સમજો એક્ઝામ્પલ થી સમજીએ આપણે. x ફોર એક્ઝામ્પલ, d = 5 - 3 2 -1. ચલો આનો મારે માઇનસ ફાઇન્ડ કરવો છે. શું ફાઇન્ડ કરવો છે? ફાઇન્ડ માઇનસ કીધું છે. માઇનસ એન્ડ કોફેક્ટર. તો જો માઇનસ શું થશે આનો? ચલો આનો માઇનસ શું થશે સમજીએ. સિમ્પલ, આ બંનેની સિગ્નેચર ચેન્જ. -1 ઉપર, 5 નીચે. આ બંનેની પોઝિશન ચેન્જ થઈ ગઈ. ઓકે, આ બંનેની બી પોઝિશન ચેન્જ થશે. 2 ઉપર -3 નીચે. આ માઇનસ થઈ ગયો. માઇનસમાં કોઈ સિગ્નેચર બદલાય નહીં. માઇનસમાં કોઈ સિગ્નેચર ચેન્જ ના થાય. ઓકે, હવે કોફેક્ટર. તો કોફેક્ટરમાં સેમ ટુ સેમ શું થશે? તો સિમ્પલ, -1 2 -3 અને 5 તો છે. આની સિગ્નેચર ચેન્જ કોની? આ બંનેની. તો આ -3 છે તો શું થઈ જશે? +3. આ પ્લસ છે તો -2 થઈ જશે. ક્લિયર? આઈડિયા આવી ગયો બેટા? આઈડિયા આવી ગયો? ચલો
આઈડિયા આવી ગયો તો મને કોમેન્ટ કરો આનો મને માઇનોર્સ એન્ડ કોફેક્ટર આપો ચલો દરેક સ્ટુડન્ટ્સ મને આનો માઇનોર્સ એન્ડ કોફેક્ટર આપશે ચલો આનો માઇનોર્સ એન્ડ કોફેક્ટર મને ફટાફટ ચેટ બોક્સમાં આપો આન્સર આપો ચલો ફટાફટ મને એની ડાઉટ ક્લિયર ફરીથી અહીંયા ટ્રિક સમજાવું છું સમજી લો તમને ક્વેશ્ચન્સ પૂછ્યો છે બે વસ્તુ અલગ અલગ સમજાવું છું સપોઝ d is equal to 3 minus 4 1 5 and only કીધું છે find minors કીધું છે only minors find તો સિમ્પલ માઇનોર્સ ફાઇન્ડ કરવું છે તો આપણને બધાની પોઝિશન જ ચેન્જ માઇનોર્સ માં નો સિગ્નેચર ચેન્જ ઓકે માઇનોર્સ માં નો સિગ્નેચર ચેન્જ ઓકે તો શું કરો 5 1 5 ઉપર 1 પછી શું આવશે -4 and 3 ક્લિયર ક્લિયર બેટા ક્લિયર યસ યા નો ઓકે આ બની ગયો માઇનોર્સ શું બની ગયો માઇનોર્સ સપોઝ મને એવું કીધું છે x ફોર એક્ઝામ્પલ d is equal to 7 - 3 2 - 1 and કીધું છે find કોફેક્ટર્સ તો પહેલા સિગ્નેચર શું કરવાનું પોઝિશન ચેન્જ ફર્સ્ટ ઓફ ઓલ પોઝિશન ચેન્જ કરી દો -1 7 આ બંનેની પોઝિશન ચેન્જ આ બંનેની બી પોઝિશન ચેન્જ આ 2 ઉપર આવી જશે -3 થઈ જશે હવે આ બંનેની સિગ્નેચર છે તો આ પ્લસ છે તો માઇનસ અને આ માઇનસ છે તો પ્લસ થઈ જશે યાની કે આ +3 થઈ જશે ક્લિયર ક્લિયર બેટા યસ યા નો ક્લિયર એની ડાઉટ યસ તો આ રીતના આપણે માઇનોર્સ એન્ડ કોફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ અલગ અલગ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સના બી માઇનોર્સ ફાઇન્ડ થઈ શકે કોફેક્ટર સિમ્પલી એ સમજી લો સપોઝ તમને થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સનો માઇનોર્સ ફાઇન્ડ કરવાનો કીધો છે તો a11 a12 a13 21 22 23 31 32 33 અને અહીંયા માઇનોર્સ સુધી કરી દો એટલે આ તમારો માઇનોર્સ થઈ જશે ઓકે એન્ડ જો સપોઝ તમને કોફેક્ટર કીધો છે તો માઇનોર્સ તો ફાઇન્ડ કરવાનો જ અને પછી કોફેક્ટરમાં એટલું યાદ રાખવાનું શું કે માઇનોર્સ ની અંદર એડ કરવાનું સિગ્નેચર એડ ઇન માઇનોર્સ નો એઝ અ કોફેક્ટર ઓકે જો માઇનોર્સ માં સિગ્નેચર એડ કરવામાં આવે તે શું બની જાય છે કોફેક્ટર બની જાય ઓકે હવે થર્ડ ઓર્ડર ની સિગ્નેચર શું છે આ થર્ડ ઓર્ડર ની સિગ્નેચર છે આ દરેક ડિટર્મિનન્ટ્સ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ માટે સેમ જ હોય પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ઓકે ક્લિયર પછી આપણે સેકન્ડ ઓર્ડર તો સેકન્ડ ઓર્ડર નો આપણે કોફેક્ટર ફાઇન્ડ કરવો છે તો સિમ્પલ આપણે માઇનોર્સ ફાઇન્ડ કરીશું અને માઇનોર્સ ની અંદર કોફેક્ટર મૂકી દઈશું મેં શોર્ટકટ ટ્રી શું બતાવી આ બંનેની પોઝિશન ચેન્જ અને આ બધાની પોઝિશન ચેન્જ કરી દેવામાં આવે તો માઇનોર્સ બને અને આ બંનેની પોઝિશન ચેન્જ કરીને આ બંનેની પોઝિશન સાથે સિગ્નેચર ચેન્જ કરીએ તો એ કોફેક્ટર બને ક્લિયર ઓકે ચલો એની ડાઉટ આમાં કોઈને ડાઉટ છે એનીવન ઓકે ફ્રેન્ડ્સ તો આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ એન્ડ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ના કોફેક્ટર ને માઇનસ થઈ ગયા હવે નેક્સ્ટ આપણે વિડિયોઝ લેક્ચર્સ ની અંદર આપણે જોઈશું થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ની વેલ્યુ જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપ ની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો બાયોમાં લિંક મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને સેમિસ્ટર 1 ના ડેઈલી લાઈવ લેક્ચર્સ ના કોર્સ બી આપણા કોર્સ ની અંદર ઇન્ક્લુડ છે ઓકે ક્લિયર